પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 721 કિંમત 2,95,131ના પ્રોહિબિશન મુદ્દામાલ ભરેલ ટ્રેક્ટર થ્રેસરમાં બનાવેલ ગુપ્તખાનામાંથી પકડી પાડી એલસીબી પાટણે પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ પાટણનાઓએ પાટણ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ, જેના આધારે આરજી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત મળેલ કે બાલીસણાથી ડેર જતા રોડ ઉપર એક ટ્રેક્ટર, જેની પાછળ લગાવેલ થ્રેસરમાં અંદરના ભાગે ખાનાઓમાં વિદેશી દારૂ ભરેલ ટ્રેક્ટર થ્રેસર સહિત પકડી ટ્રેક્ટર ચાલક, માલિક તથા દારૂ ભરી આપનાર અને મંગાવનાર ઇસમો વિરુદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. આગળની તપાસ બાલીસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરના ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 28.90 લાખનો દારૂ, બિયર, વાહનો મળી કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી મોટા પાયે ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વનરાજજી માંચનજી ઠાકોર અને રણજીતજી વાલલજી ઠાકોર નામના શખ્સો પુનડિયાપુરા પ્રાથમિક શાળાની પાછળ આવેલા ખેતરના ઢાળિયા પાસે ટાટા કંપનીના ખટારામાંથી ગ્રેડ આકારમાં દારૂનું કટિંગ કરી રહ્યા છે. ચાણસ્મા શહેરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રેરક ડી પટેલ અને પ્રમુખ પ્રતિક શ્યામ પટેલની સૂચના અનુસાર શહેરમાં મુખ્ય બજારમાં ચેકિંગ હાથ ધરી નગરપાલિકાના સેનિટેશન ડિપાર્ટમેન્ટ તુષાર કે પ્રજાપતિ, વિરેન પટેલ, લવ પટેલ, કીર્તિ ઠાકોર અને ચિરાગ પરમાર દ્વારા ચેકિંગ દરમિયાન જાહેર અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને ગંદકી કરતા 23 શખ્સો સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2,750નો દંડ વસૂલ કર્યો છે અને સેનિટેશન શાખા દ્વારા નોટિસ ફટકારી 120 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક બેગ ન વાપરવા સૂચના આપવામાં આવ્યું છે. પાટણમાં ભારતીય ભૂમિ સેનાના શારીરિક પ્રશિક્ષણ અધિકારી કર્નલ નીતિન જોશીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી ભરતી પ્રક્રિયામાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગે યુવાનો તથા વાલીઓને સાવચેત રહેવા અપીલ કરી હતી. કર્નલ જોશીએ સેનાના શારીરિક પ્રશિક્ષણ અધિકારી તરીકે સેવા આપતા એકમાત્ર ગુજરાતી અધિકારી છે. માતૃભૂમિ પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓ 4-5 મહિના પહેલા પાટણમાં જોશ શારીરિક પ્રશિક્ષણ એકેડમી શરૂ કરી છે. એકેડમીમાં આર્મીના નિવૃત્ત જવાનો કિરણભાઈ, રાહુલભાઈ યુવાનોને તાલીમ આપે છે. જલારામ સેવા ટ્રસ્ટ મંડળ દ્વારા મનભાઈ જોશીના નેતૃત્વ હેઠળ તાલીમાર્થીઓને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવે છે. પાટણ શહેરના ખાટકીવાડામાં આવેલા 50 જેટલા કતલખાના અને મટન શોપને 31 ડિસેમ્બર સુધીમાં બંધ કરી સીલ કરવાની મુદત નજીક આવી રહી છે. આ કાર્યવાહી ટાળવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય આપવા વેપારીઓને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. ત્યારબાદ વેપારીઓએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સમક્ષ પણ રજૂઆત કરી સમય માંગ્યો હતો. વેપારીઓ 2021ની કતલખાના સંબંધિત PIL અંગે હાઈકોર્ટનો વચગાળાનો હુકમ ચીફ ઓફિસરને વંચાવ્યો હતો, જેનો તેમણે અભ્યાસ કર્યો.